રાજકોટમાં મીઠાઈમાં જીવતી ઈયળ મળી આવી અને તેનો વિડીયો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવી. તહેવારોની સિઝનમાં રાજકોટમાં જાહેર આરોગ્ય સાથે ચેડાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુષ્કરધામ ચોક નજીક આવેલી જશોદા ડેરીની મીઠાઈમાં જીવતી ઈયળ નીકળ્યાનો ગ્રાહક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મનપાના આરોગ્ય વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. વિડીયોમાં ગ્રાહક દુકાનદારને જીવાતવાળી મીઠાઈ બતાવતો અને ઉગ્ર બોલાચાલી કરતા નજરે પડે છે. દુકાનદારે જીવાત હોવાનો સ્વીકાર પણ કર્યો હોવાનું દેખાય છે. તો આ ઘટનાએ રાજકોટ મનપાની નામ માત્રની ચેકિંગ ડ્રાઈવની હકીકત બહાર પાડી દીધી છે. આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાંકાણીએ જણાવ્યું કે જસોદા ડેરીમાંથી નમૂના લેવામાં આવશે અને ભેળસેળ સાબિત થશે તો કડક કાર્યવાહી થશે. તહેવારો દરમિયાન ખાદ્ય પદાર્થોના 40થી વધુ સેમ્પલો લેવામાં આવ્યા હોવા છતાં લેબ રિપોર્ટ મોડા આવતા લોકો અખાદ્ય વસ્તુઓ ખાઈ રહ્યા છે. શહેરમાં ખોરાકની ગુણવત્તા અંગે ચિંતા વધવા લાગી છે.